જો અમે આપણી રિક્ષા પડી છે, આ છે શ્રીજી હોસ્પિટલ અને આ છે આપણું રિક્ષા સ્ટેન્ડ. તો પ્રકાશભાઈ કોઈ વિચાર કરી રહ્યા છે, દિનેશભાઈ કોઈ વિચાર, પિયુષ તાકે છે અને આ જોઈ લો આપણી રિક્ષા મૂકવાની બધી જગ્યા છે અને આ બસ હોસ્પિટલો આપણે રોજની બેઠક જ છે આટલે. અને બસ બધા મિત્ર મળીને ભેગા થઈને બેસીએ છીએ અને મૂળ કોઈ બી એકબીજાના ટેન્શન મનની વાત કરીએ. બધા વાતો કરે પણ પ્રકાશભાઈ વર્ધીની રાહ જોઈને બેઠા છે, કોઈ આવે તો ઝડપ મારી લઈ લઉં. આપણે દિનેશભાઈ શું કરશું, બેઠા બેઠા વિચારો કરે છે. લગભગ તો હપ્તાનું ટેન્શન લાગે દિનેશભાઈને. વિચાર કરે કે હવાર હપ્તો છે ને પૈસા ચોથી લઈને ભરું. તો દિનેશભાઈ લગભગ વિચારો એ જ કરે છે. આપણે પિયુષ ને પ્રકાશભાઈ બે જણા રિક્ષાઓની વાતો કરે છે કે રિક્ષાની અંદર કોઈ ધંધો થતો નહીં, રિક્ષા વેચી મારવી છે. અને પિયુષ પ્રકાશભાઈને સમજાવે છે કે હવે રિક્ષા વેચીને શું ધંધો કરું તો આગળ નીકળું. તો આ એન્જિનમાં બતાવે કે જોજો આવી રિક્ષા રખાય. તો આપણે પ્રકાશભાઈ કહેવું એમ છે કે રિક્ષા વેચી મારશો તો પછી શું ધંધો કરશો, આપણને તો બીજો ધંધો કોઈ આવડતો નહીં. એટલે એના કરતી આપણે બધા જઈને ચા પીએ, થોડું મૂડ ફ્રેશ કરીએ અને ચા પીને પછી કોઈક વિચારીએ કે રિક્ષા વેચવી કે રાખવી કે આવું. બસ પ્રકાશભાઈનું કહેવું આવું છે. તો બધા આવી જશે હવે આપણે ચા પીવા. તો માણસોનો મૂડ મરેલો જ છે કે ચા પીવી કે રિક્ષા વેચી મારવી, શું કરવું. ચાલજો શેઠ ચા. અરે શેઠ છે આપણે મહેમાન વાળા ચા લાવો. જો એક મહેમાન તો દુકાનમાં ચડી જાય એમ કરે. આપણે કોઈક બોલવા માંગે પણ હવે રહી રહીને બોલશે. પિયુષ બ્લોગર. હા. પાણી પાઈએ છીએ, આવતા વર્ષે અમે શરબત પાશું. બોલો. લીંબુ શરબત પાશું. પાણી દશરથભાઈનું, ગ્લાસ પિયુષભાઈને પીરસવા આવશે પકોભાઈ. અને વેચી ના ડખો કરશે દિનોભાઈ. આ રિક્ષા પડી આપણી, ધંધો બંધો કરવાનો નહીં. એટલે 10 મિનિટ નહીં કરવાનો ધંધો, એમ પછી તો કરવાનો. ચા પીવા આવે તારજા નહીં કરવાનો. બેહો બસ ચા મેલું. એનું તમે કોક કરો હેડો. કરો ચર્ચા કરો. પાછળ લગાવતા એવું કોક કરવું પડે કે સામાન કોઈ હોય. બે એક સ્ટીકર લઈ આવવાનું, બે તડકા પતરું ફૂટી ચાના દાતા પકો બી બને. પીવા વાળો ભાઈ પિયુષ તો પીવા જ ફરતો હોય. ખાસ મહેમાન આપણે બળદિયા ભાઈ. પેલા ભાઈ આયા રિક્ષા સ્પેશિયલ કરવા. બળદિયો ભાઈ અક્કાની રિક્ષા કરવી એ વિચાર કરી. 3 રિક્ષા પડીએ પકાભાઈની, મારી હોમ મેં ઊભા છે આપણે અશોકભાઈ. બોલાવો ટોયકો કરો કે. અરે અશોકભાઈ આપણે તમે ચેનલમાં વાયરલ થઈ જાઓ ચામો બેવાય ને ટોયકો કરો. આ બધા ભક્તો મિત્ર મંડળ. ચાના સ્પેશિયાલિસ્ટ. કોઈ કેવું પીવું છે કે પરું કોઈ કેવું હે તમારે કોઈ બોલવું હે તમારે કોઈ બોલવું છે કશું બોલવા જેવું રાખ્યું જ નથી. કોઈ બોલો
આ ભક્ત આવ્યો, આ મોટો ભક્ત છે, ચાનો ભક્ત. અરે કોક કે હવે બોલ બોલ કોક બોલ. અરે આવતા ના આવતા એવું તો શું બોલ્યો તો દિનેશભાઈ એસી છે, અને મારે બોલ્યો અવાજ બંધ કરવો પડે. મિત્રો કમેન્ટ કરજો એવું તો શું બોલ્યો. આ એક નંબરનું વ્યાજું છે, જોજો ચા માટે બાથે થાય છે, મારે ચા પીવા માટે મારે લોકોને. આપણે પિયુષનો વર્ધીનો ફોન આવ્યો પણ વર્ધીવાળાએ ના પાડી દીધી. ભાઈ થોડો ટેન્શનમાં આવી ગયો અને હવે વિચાર કરે છે કે સાચુકલી રિક્ષા લગભગ વેચવી જ પડશે. એવો બેઠો બેઠો બસ પિયુષ વિચાર કરે ફોનમાં હવે ફોલાવે વર્ધીવાળાને કે એવું હોય તો 100 રૂપિયા ઓછા આપજો અને મને બોલાવી દે વર્ધીમાં. પણ તો છતાંય ના જ પાડી. એટલે ભાઈનું મૂડ હાલ ઓફ જ છે, વર્ધી નહીં મળતી. અને આપણે મોટા મહેમાન આવી હોમેથી જુઓ તમે, અમે એક મોટા મહેમાન આવે છે. હવે જુઓ એ હેડી એની સ્ટાઇલ જુઓ અને શું વિચાર કરતાં કરતાં આવે છે ને કેવા આહી જુઓ. આપણો ભાઈના મનમાં તો વિચાર એવો જ છે કે આપણી એન્ટ્રી થઈ રહી હોય કાં, પણ કોઈ કદરે નહીં લોકોને, કોઈ ગણતું નહીં. જુઓ એ ભાઈ બેહેન ટેબલ ભાગે લગભગ હો. એ ભાઈ ધીરે ધીરે બેઠો એટલે ટેબલ તો કોઈ ભાજ્યું નહીં, પણ હવે ભાઈ શિખર પાસે બેસીને શું વિચાર કરે છે. એટલે પેલા ફોનમાં બતાવે છે કે કોઈ આમાં કોઈ જોવાલાયક છે નહીં, ધંધો મળતો નહીં, શું કરવાનું. તો પેલા સહારો આલે જો ગભે હાથ મેલીને એમ કે ચિંતા મત કર હું બેઠો હું. ભૂસ્યા થઈ મને તો એવું લાગે આ તો ખાવાનું ખોળે ફોનમાં. એ રોટલો ને બતાવે ફોનમાં કે જુઓ રોટલીઓ આવે છે, ના લાવી ભૂખ લાગી છે ને શું ખાવું. અને પેલો એક બાજુ પેલા ચા હાલતા નહીં, પેલો ચા પીવા જુઓ ચાની ચુસ્કી ભરાઈ રહ્યો. અને આ બે કોઈક ટેન્શનમાં બેઠા છે. અને આરે લગભગ હવે અભળો મોટા મહેમાન શું કહે છે. બસ ખમાન મજા ઠેઠ સુધી ઠેઠ હોજી. એટલે આ તારી હાર્યા તો હવે ખમાન મજા કહીને ઊભા રહ્યા. હવે શું કરવાનું. પકો પે કોક કેસી ગયો ને અહીં ફોન પાડ્યો. લે કમજોરી આવી ગઈ, શક્તિ કમ થઈ ગઈ છે. ખાવા પીવાનું બધું બપોરનું સેટિંગ હોતું નહીં, શરીરમાં કમજોરી આવી ગઈ છે. હે માટી માટી કર્યો મોબાઈલે. એટલે આ શું